અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જંબુસરના સારોદ ગામના યુવાન સાહિલ પટેલનું મોત નિપજતા પરિવારમાં ઘેરો શોકની લાગણી છે. લંડન જવા નીકળેલા હસતા ચહેરાવાળા સાહિલના પિતા સલીમભાઈ અને પરિવાર આજે પણ ન્યાય માટે ટળવળી રહ્યો છે. પરિવારનો આરોપ છે કે એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના અધિકારીઓ માત્ર પોલા દાવા કરી રહ્યા છે અને હવે કોઈ રિસ્પોન્સ નથી આપતા. પરિવારની માંગ છે કે આ દુર્ઘટના પાછળ જે પણ ગુનેગાર હોય તેને કડક સજા થવી જોઈએ. મારું નામ શાઇસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે. ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ, કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે આ જેની ભૂલના કારણે કે જેની બી જ્યાં સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ, કેમ કે જેના લીધે કરતા હોય તેને સજા મોટની મળવી જોઈએ. ને મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને ગુજરી ગયો. મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી. એટલી ખુશી જરા તો અમને તો ખબર બી ના કે એને મૈયત અહીંયા ઘરે આવશે. સલીમભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ ઉત્સવની જુદી દિવસો હાલમાં પણ ચાલુ છે. આ પ્લેન ક્રેશમાં મારો છોકરો થઈ ગયો. એ પ્લેન ખરેખર દિલ્હીથી નીકળ્યું ત્યારે એની ટિકિટની એસી ના ચાલતા હતા અને એ પેસેન્જર અમદાવાદ એરપોર્ટની ઉપર ખરેખર રજૂઆત કરેલી. પછી તો ઉડાડવું ના જોઈએ. ઓની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ. સરકાર પાસે અપેક્ષા રાખું છું.